નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં બિલ્ડર એસોસિએશન દ્વારા યોજાઈ રેલી. સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલ વધારાના વિરોધમાં યોજાઈ રેલી. વધારવામાં આવેલા જંત્રીને પરત કરવા બિલ્ડર એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે. શહેરના સાઈબાબા સર્કલથી રેલી યોજી નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રી પરત ખેંચવા માંગ કરાઈ. એશિયાની સૌથી મોટી ઊંઝા માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની કુલ 14 બેઠકો ઉપર કુલ 36 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો પર 16 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. એના લીધે હવે ખેડૂત વિભાગની 2 પેનલો તેમજ વેપારી વિભાગની 4 પેનલો સામસામે ચૂંટણીના પ્રચારમાં લાગી એવું જણાય છે. જેમાં ભાજપના જ 3 જૂથો વચ્ચે કાંટાની ટક્કર જામે એમ છે. ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ ખરીદ વેચાણ મંડળીમાં બિનહરીફ જાહેર કરાયા છે. માથાવાડા વહેલી સવારે અશ્વિન કરિયાણાના ગોડાઉનમાં આગ લાગી છે. બજારમાં આગ લાગતા લોકોના ટોળે ઉમટ્યા. આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરની એક ગાડી ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા લાખો રૂપિયાનું સામાન બળીને ખાખ થયો હોવાનું અનુમાન લાગ્યું છે. આગ ગોડાઉનમાં લાગી હોવાથી જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી તેવા સમાચાર મળી રહ્યા છે. દિયોદર, લાખણી સહિતના તાલુકામાં બીજા દિવસે જોવા મળ્યો ઠંડીનો ચમકારો. ગઈકાલે અને આજે હાડ થીજવતી ઠંડી પડી. વાતાવરણ બન્યું ઠંડુગાર. હાડ થીજવતી ઠંડી પડતા લોકો તાપણાના સહારે રોજિંદા કામ અર્થે નીકળતા લોકો અને સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને કામ અર્થે નીકળતા લોકો ઠંડીથી બચવા તાપણાના સહારે દિવસમાં તાપમાનમાં પારામાં આવ્યો છે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો. ઠંડીના ચમકારાથી થશે ખેતીને ફાયદો. વધુ ઠંડી પડતા ખેડૂતો ખુશ થયા છે. રાયડા અને એરંડાના પાકને ફાયદો થશે. ભાભર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી. ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાતરા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ટી નંગ 1977 જેની કિંમત રૂપિયા 2,68,266 સહિત કુલ કિંમત 8,76,266નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પશ્ચિમ વિભાગના સંઘ ચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું કામ કરે છે તેની વિસ્તૃતમાં માહિતી આપી હતી અને મોટી સંખ્યામાં પત્રકાર ભાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી અને પત્રકારો દ્વારા અનેક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા. સોઈ ગામના ડાભી ગામે શાળાને તાળાબંધી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને કરાઈ તાળાબંધી. 9 થી 12 ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય. હાઈસ્કૂલમાં કાયમી વધુ શિક્ષકો મૂકવાની વાલીઓની માંગ. કાયમી એક જ શિક્ષક હોવાથી બીજા શિક્ષકો કાયમી મૂકવાની ઉઠી માંગ. શાળાને તાળાબંધી થતા શિક્ષણ વિભાગ થયું દોડતું. જ્યાં સુધી મહેકમ મુજબ શિક્ષકો ન મુકાય ત્યાં સુધી તાળાબંધીનો નિર્ણય પર મક્કમ વાલીઓ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવનાઓ છે. ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ઓવરસ્પીડને કારણે છાસવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે છોટાઉદેપુરમાં આવી છે એક અકસ્માતની વધુ એક ઘટના બની છે, જેમાં એક કાર ચાલકે હોટેલમાં કાર ઘુસાડી દીધી હતી. ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલી રહી છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે, જેના ઓપરેશન હેડ દ્વારા આજે પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી અને 108ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરીની વિગતો મેળવી હતી.